દોસ્તો, જ્યારે હું મારા 12મી સાયન્સનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે હું બજારમાં હતો. રિઝલ્ટ ખરાબ આવ્યું, હું ફેલ થઈ ગયો. હું વિચારતો કે હું ઘરે કેવી રીતના જઈશ. પપ્પાએ વાત કરી. પપ્પા કે રિઝલ્ટ બીજી વાર ચેક કરી લે, કદાચ બીજાનું રિઝલ્ટ જોઈ લીધું હશે. પરંતુ મેં કીધું કે રિઝલ્ટ મારું જ છે, હું ફેલ થયો છું. તો ઘરે જ્યારે હું આવ્યો ત્યારે મમ્મી પપ્પા પણ પરેશાન હતા, હું પણ પરેશાન હતો. પપ્પાની આંખમાં આંસુ હતા, કારણ કે આખા વર્ષની મહેનત છે. સાયન્સમાં પૈસા પણ ખર્ચ થાય, ટ્યુશન પણ કર્યું. આટલી બધી મહેનત, ઘરવાળાનો ઉમ્મીદ હોય, 12મા પછી આપણે ફ્યુચરની પણ આપણે તૈયારી કરતા હોય, ઘણું બધું હોય. તેમ છતાં પણ ઘરે આવ્યો. ઘરવાળાને કશું ના કીધું જ્યાં વધારું. ટેન્શન તો એમને પણ હતું, દુઃખ પણ એમને પણ હતું, પરંતુ વધુ કશું ના કીધું. મમ્મી એ દિવસે મને બજારમાં લઈ ગઈ, કપડાં પણ લઈને આપ્યા. હિંમત આપી કે ચલો કશું નહીં, જે થવાનું હતું એ તો થઈ ગયું. આપણે બીજું વર્ષ આવશે, મહેનત કરશું. અને બીજી વખતે પરીક્ષા પણ મને આપી, સારી રીતે પાસ થઈ ગયા. જીવન અત્યારે સારી રીતે ચાલે છે. તો હું એમ કહેવા માગું છું કે દોસ્તો, પરીક્ષા આપણે મા બાપ કોઈ પણ આપણું ખોટું ના વિચારે. મા બાપ આપણું સારું જ વિચારતો હશે, પરંતુ આપણે મહેનત સારી કરી હશે તો મા બાપ પણ આપણને સપોર્ટ કરશે. રિઝલ્ટ ગમે તેવું આવે, પરંતુ આપણે સમય જ્યારે હોય, ટાઈમ જ્યારે હોય ત્યારે જ આપણે સારી રીતે મહેનત ના કરીએ, મેનેજમેન્ટ ના કરીએ તો મા બાપને પણ અફસોસ થાય કે યાર આ બાળક સારી રીતે મહેનત નથી કરતું. આપણા હાથમાં સમય છે, સારી રીતે મહેનત કરો, આપણા હાથમાં છે. ફળ જેવું મળવું હોય છે તે મળશે.